જામનગર 12 વર્ષની સગીર દીકરીના અપહરણ મામલે દલિત સમાજમાં ભારે રોષ। ફરિયાદ નોંધાયાને 9 દિવસ વીતી ગયા છતાં બાળકીનો કોઈ પતો નહીં। પોલીસની ઢીલી કામગીરી સામે દલિત સમાજે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો। 45 વર્ષનો આધેડ બાળકીને લલચાવી અપહરણ કરી ગયો હોવાનો આક્ષેપ। પીડિત પરિવાર અને સમાજના આગેવાનો વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હોવાનો દાવો। પોલીસ તરફથી માત્ર તપાસ ચાલુ છે એવો જવાબ મળતો હોવાનો આક્ષેપ। પોલીસ જાણી જોઈને કેસમાં વિલંબ કરી રહી હોવાનો દલિત સમાજનો આરોપ। સમય પસાર થતાં બાળકીની સલામતી અંગે સમાજમાં ચિંતા વધી। દીકરી સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ અગાઉ જિલ્લા પોલીસ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી। પોલીસની 4 ટીમો તપાસમાં કાર્યરત હોવાની માહિતી આપવામાં આવી। ગમે તેમ કરીને દીકરીને સહી સલામત શોધી લાવો તેવી દલિત સમાજની માંગ। દીકરી હેમખેમ પરત ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી। મારું નામ કેજે વાઘેલા છે। હું જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે। અમારી 12 વર્ષની દીકરી જે 45 વર્ષનો ઢગો ઉપાડીને વયો ગયો છે તેની સામે ફરિયાદ આજે 9 દિવસ થયા ફરિયાદને, અને મા બાપ વાલીઓ અનેકવાર પોલીસ ચોકે ધક્કા ખાવા છતાં પોલીસ એક રેડીમેડ જવાબ આપી દે છે કે તપાસ ચાલુ છે। તો તપાસ ત્યાં લગી તો ન હોય કે અઠવાડિયું 15 દિવસ કે મહિનો થઈ જાય। આજે જેટલી વિલંબ થાય એટલું દીકરી ઉપર ખતરો પેદા થાય, કારણ કે એની ઉપર આ ઇરાદાપૂર્વક વિલંબ પોલીસ કરી રહી છે અને ગુનેગારોને અને ગુનેગારોને અપહરણ કરવાને આજે વેગ આપી રહી છે કે કાંઈ પણ દીકરી ઉપર બળાત્કાર કરે કે મારી નાખે ત્યાર પછી પોલીસ જાગે એવું અમને લાગે છે। અમારી માંગ છે કે પોલીસ ગમે તેમ કરી ઉતારમાંથી પણ અમારી દીકરી ગોતી લાવે। અમે અગાઉ ડીએસપીને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે। અમને અમારા પ્રતિનિધિઓ ગયા હતા, એને પણ ત્યાં એવો જવાબ આપ્યો કે તપાસ ચાલુ છે। મેં રાત્રે ફોન કર્યો હતો લગભગ 9 વાગે ત્યાંને, ત્યારે કીધું કે તપાસ ચાલુ છે, અમારી 4 ટીમ કામ કરી રહી છે। આજે શું કાર્યક્રમ? આજે અમે એને વિલંબને સામે અમારો ધરણાનો કાર્યક્રમ છે।